આમોદ જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રચાર દોર ભાજપ દ્વારા જોરશોરથી થઈ રહ્યો છે પ્રચાર। ભાજપ સાંસદ મનસુખ વસાવાએ યોજી સભા, કોંગ્રેસ અને આપ પર કર્યા પ્રહારો। વિકાસના કામોને લઈ જનતા પાસે મતની પણ અપીલ કરી। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। ભરૂચ જિલ્લાની આછોદ જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, જેની અંદર ગણતરીના દિવસો બાકી છે। જેમાં આજ રોજ ભરૂચ જિલ્લાના યશસ્વી સાંસદ જે મનસુખભાઈ વસાવા છે તે આમોદ તાલુકાના રાણીપુરા ગામે આવી પહોંચ્યા છે, જેમાં તેમણે ભાજપના જે વિકાસના કામો છે તેને લઈને પ્રચાર શરૂ કર્યો હતો। અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમને પૂછીશું કે કયા કયા મુદ્દાને લઈને આજે મનસુખભાઈ અને તેમની ટીમ પ્રચારાર્થે નીકળેલી છે। ભરૂચ જિલ્લામાં મારા ભરૂચ લોકસભા વિસ્તારની અંદર જે પેટા ચૂંટણી છે એમાં જંબુસર નગરપાલિકાની એક પેટા ચૂંટણી છે, વોર્ડ નંબર 1ની। અહીંયા આછોદ જિલ્લા પંચાયત આમોદ તાલુકાની પેટા ચૂંટણી છે। ત્યાર પછી નગરપાલિકા કરજણની ચૂંટણીમાં પણ મારે પ્રચાર અર્થે જવાનું છે। ચૂંટણીના પ્રચાર દરમિયાન લોકોને અમે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, રાષ્ટ્રવાદી વિચારધારાવાળી પાર્ટી છે, બધા જ લોકોને એક સાથે રહીને ચાલનારી પાર્ટી છે। સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરી રહી છે। અને જ્યાં જ્યાં રાજ્ય સરકાર ને ભારત સરકારની જ્યાં સત્તા છે એ સત્તા થકી હંમેશા કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે, અને કાયદો અને વ્યવસ્થા મજબૂત હોય તો લોકોના કલ્યાણકારી કામો થાય છે, લોકોનું ભલું થાય છે।